પાટણ પાલિકાની હસ્તકની જર્જરિત બનેલી મિલકતો મામલે પાલિકા પ્રમુખનું આકરું વલણ. પાલિકા પ્રમુખના આદેશથી ચીફ ઓફિસર દ્વારા પાલિકાના સિવિલ એન્જિનિયર તેમજ નગર નિયોજક તથા સેનેટરી ઇન્સ્પેક્ટરને હુકમ કરાયો. પાટણ પાલિકા હસ્તકની બગવાડા દરવાજાથી સુભાષ ચોક વચ્ચેના રોડ પર આવેલ વાદી સોસાયટી પાસેનું મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ તથા તિરુપતિના નાકે આવેલ પશુ ભુવનવાડું કોમ્પ્લેક્સ અને રાજમહેલ રોડ ઉપર આવેલ પાલિકા બજાર જેવી મિલકતો બાબતે નગરપાલિકામાં આ કોમ્પ્લેક્સની કેટલીક જગ્યાઓ જર્જરિત હોવાની રજૂઆતો મળેલ હોય, જેને ધ્યાનમાં રાખીને પાટણ પાલિકા હસ્તકના તમામ કોમ્પ્લેક્સોને જર્જરિત થયેલ દુકાનોના કબજેદારો પાસે જઈ પાલિકાના સિવિલ એન્જિનિયર મોનિલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી સદર દુકાનો જર્જરિત જણાતી હોય તેવી દુકાનો આઈડેન્ટિફાઈ કરવાની અને તેની રિપોર્ટ તાત્કાલિક જીતેશભાઈ વોરા નગર નિયોજક તથા ટાઉન પ્લાનિંગ શાખાને આપી ટાઉન પ્લાનિંગ શાખા અને સેનેટરી ઇન્સ્પેક્ટરના સહયોગ રહી વાદી સોસાયટી તથા નગરપાલિકા હસ્તકના તમામ કોમ્પ્લેક્સની દુકાનો જે જર્જરિત હાલતમાં સિવિલ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવે તેને જાહેર હિતમાં જાનહાનિ ન થાય તે હેતુથી તાત્કાલિક અસરથી સીલ મારી અને કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી કરવાનો હુકમ પાલિકા પ્રમુખના આદેશથી પાલિકાના ચીફ એન્જિનિયર દ્વારા પાલિકાના સિવિલ એન્જિનિયર તેમજ નગર નિયોજક તથા સેનેટરી ઇન્સ્પેક્ટરને સંયુક્ત રીતે કરવામાં આવ્યો હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સાથે સાથે આ ત્રણેય જવાબદાર અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે જો આપના દ્વારા આવી જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપ ત્રણેય અધિકારીઓને રહેશે તેવું પણ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં જે પાટણ નગરપાલિકાની જે મિલકતો છે એમાં જે 4 થી 5 જે કોમ્પ્લેક્સો આવેલા છે એમાં એની અંદર જે જર્જરિત હાલતમાં દુકાનો છે એમાં અમે અગાઉ નોટિસો આપેલી હતી અને હમણાં પણ અમે ચીફ ઓફિસરને સૂચના આપી છે કે આવી જે જર્જરિત હાલતની દુકાનો હોય એની મરામત જો ન કરવામાં આવી હોય તો તેવી દુકાનોને નોટિસ આપે અને જો એ પણ નોટિસ આપે અને નોટિસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવે. જે નોટિસ આપવામાં આવશે, જે સ્થળ તપાસ કરવામાં જે જર્જરિત દુકાનો કોમ્પ્લેક્સો છે તો એ સીલ કરવામાં આવશે. આ જે નોટિસો આપી છે એના જો એ કંઈ આગળ એ લોકો કામગીરી નહીં કરાવે તો એને સીલ કરવામાં આવશે.